પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે 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 યુગે. નમો વિતરાય, નમો વૈજયંતાન, નમો સિદ્ધાન, નમો આયુર્વેદાન, નમો વજ્રાન, નમો વૈ સર્વસાધન, એસો પંચનમો ખાઓ, સર્વ પાપપ્રણાશનમ, મંગલાન સવેસી, પરમં ભય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. એપિસોડ 24. આ અગ્નિદેવ ધુલોકના શીર્ષરૂપ સર્વોચ્ચ ભાગમાં વિદ્યમાન બનીને જીવનનો સંચાર કરી ધરતીનું પાલન કરતા જળમાં જીવન શક્તિનો સંચાર કરે છે. આખા જગતે સત્કાર્યોની ઉપાસનાને ધર્મ માન્યો છે. સત્કાર્યો એ લૌકિક ધર્મ જ કહેવાય છે. લોકો સત્કાર્યને જાણતા નથી. આ તો ઉદયકર્મ કરાવડાવે છે, પ્રકૃતિ પરાણે કરાવડાવે છે. એમાં તારું શું? સત્કાર્ય કરવા એ ફરજિયાત છે. સંસારનું સ્વરૂપ કેવું છે? જગતના જીવ માત્રમાં ભગવાન રહેલા છે. એટલે કોઈને પણ કોઈ પણ જીવને પણ ત્રાસ આપશો, દુઃખ આપશો તો અધર્મ ઊભો થશે. અધર્મનું ફળ તમારી ઈચ્છા વિરુદ્ધ છે અને ધર્મનું ફળ તમારી ઈચ્છા પ્રમાણે આવશે. લવણ સમુદ્રની ફરતો અને તેનાથી બમણો પહોળો એવો આ પૃથ્વી ઉપર મધ્યલોકમાં ઘાતકી ખંડ નામે બીજો દ્વીપ આવેલો છે. અર્થાત લવણ સમુદ્રની બાજુમાં આ જે બીજો ઘાતકી ખંડ છે તે લવણ સમુદ્રથી બમણા લંબાઈ અને પહોળાઈનો છે. જંબુ દ્વીપમાં મેરુ પર્વત, ક્ષેત્રો અને વર્ષધર પર્વતો જેટલા કહેલા છે તેનાથી બમણા તેજ નામના
ઘાતકી ખંડમાં પણ આવેલા છે. વધારામાં ઉત્તર અને દક્ષિણમાં ઘાતકી ખંડની પહોળાઈ પ્રમાણે 2 ઇક્ષુકાર પર્વતો આવેલા છે. તેના વડે વિભાગ પામેલા પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં જંબુ દ્વીપની જેટલી સંખ્યાવાળા ક્ષેત્રો અને પર્વતો છે તે ઘાતકી ખંડમાં ચક્રના આરા જેવા આકારવાળા અને એક સરખા પહોળા તથા કાલોદધી અને લવણ સમુદ્રને સ્પર્શીને રહેલા વર્ષધર પર્વતો તથા ઇક્ષુકાર પર્વતો છે. અને આરાના અંતરાની જેવા ક્ષેત્રો પણ છે. ઘાતકી ખંડ દ્વીપની ફરતો કાલોદધી નામે સમુદ્ર આવેલો છે. તે 8 લાખ યોજનના વિસ્તારવાળો છે. તેની ફરતો પુષ્કરવર દ્વીપ તેટલા જ પ્રમાણવાળો છે. ઘાતકી ખંડમાં ઇક્ષુકાર પર્વત સહિત મેરુ વગેરેની સંખ્યા સંબંધી જે નિયમ કહેલો છે તે જ નિયમ અર્ધ પુષ્કર દ્વીપમાં પણ છે. અને અર્ધ પુષ્કર દ્વીપના ક્ષેત્રાધિકના પ્રમાણનો નિયમ ઘાતકી ખંડના ક્ષેત્રાધિક વિભાગથી બમણો છે. ઘાતકી ખંડ અને અર્ધ પુષ્કર દ્વીપમાં મળીને 4 નાના મેરુ પર્વતો છે. તે જંબુ દ્વીપના મેરુથી 15,000 યોજન ઓછા ઊંચા અને 600 યોજન ઓછા વિસ્તારવાળા છે. તેનો પ્રથમ કાંડ મહામેરુ જેટલો જ છે. બીજો કાંડ 7,000 યોજન ઓછો, ત્રીજો કાંડ 8,000 યોજન ઓછો. તેમાં ભદ્રશાળ અને નંદનવન મુખ્ય મેરુની પ્રમાણ જેટલા જ છે. નંદનવનથી 55,000 યોજન ઉપર જઈએ ત્યારે 500 યોજન વિશાળ એવું સોમનસ નામે વન છે. એના ઉપર 28,000 યોજન જતા પાંડુક વન આવે. તે મધ્યની ચુલિકા ફરતું 494 યોજન વિસ્તારમાં છે. તે નામના ઉપર અને નીચે મહામેરુના જેટલો જ વિસ્કંભ છે અને તેટલી જ અવગાહના છે તથા મેરુના જેટલા જ પ્રમાણની મધ્યમાં ચુલિકા છે. આ રીતે મનુષ્ય દ્વીપમાં મનુષ્ય ક્ષેત્રમાં 2 દ્વીપ, 2 સમુદ્ર, 35 ક્ષેત્રો, 5 મેરુ, 30 વર્ષધર પર્વતો, 5 દેવકુરુ, 5 ઉત્તરકુરુ અને 108 વિજયો. 160 એટલે કે 160 વિજયો આવેલી છે. પુષ્કર અર્ધ પુષ્કર દ્વીપની ફરતો માનુષોત્તર નામે પર્વત છે. તે મનુષ્યલોકની બહાર શહેરના કિલ્લાની જેમ વર્તુળાકારે રહેલો છે. તે સુવર્ણનો છે. અને બાકીના અર્ધ પુષ્કર વર્ગમાં 1721 યોજન ઊંચો છે, 430 યોજન અને 1 કોષ પૃથ્વીમાં રહેલો છે, 1022 યોજન નીચે વિસ્તારમાં છે, 723 યોજન મધ્ય ભાગે વિસ્તારમાં છે અને 424 યોજન ઉપર વિસ્તારમાં છે. તે માનુષ્યો પર્વતની બહાર મનુષ્યોનું જન્મ મરણ થતું નથી. તેથી બહાર ગયેલા ચારણ મુનિ આદિ પણ બહાર મરણ પામતા નથી. તેથી તેનું નામ માનુષોત્તર પર્વત ગણાય છે.
એની બહારની ભૂમિ પર બાદરાગ્નિ, મેઘ, વિદ્યુત, નદી અને કાળ વગેરે નથી. તે માનુષોધર પર્વતની અંદરની બાજુએ 56 અંતરદીપો અને 35 ક્ષેત્રો, એટલે કે 5 ભરત, 5 ઐરાવત, 5 હિમવંત, 5 હિરણ્યવંત, 5 હરિવર્ષ, 5 રમ્યક અને 5 મહાવિદે, એ 35 ક્ષેત્રો સમજવા. તેમાં જ મનુષ્ય ઉત્પન્ન થાય છે. પરંતુ કોઈએ સંહરણ કરવાથી, વિદ્યાના બળથી તથા લબ્ધિના યોગથી મેરુ પર્વત વગેરેના શિખરો ઉપર, અડી દ્વીપમાં અને બંને સમુદ્રમાં સર્વત્ર મનુષ્યો લાભે છે. તેમના ભારત સંબંધી, જંબુદ્વીપ સંબંધી અને લવણ સમુદ્ર સંબંધી એમ સર્વ ક્ષેત્ર, દ્વીપ અને સમુદ્ર સંબંધી સંજ્ઞા ભેદે કરીને જુદા જુદા વિભાગ કહેવાય છે. મનુષ્યોમાં આર્ય અને મલેચ્છ એવા 2 ભેદ છે. આર્યો ક્ષેત્ર, જાતિ, કુળ, કર્મ, શિલ્પ અને ભાષાના ભેદથી 6 પ્રકારના છે. ક્ષેત્રની 15 કર્મ ભૂમિમાં આ મનુષ્યો ઉત્પન્ન થાય છે. તેમાં આ ભરત ક્ષેત્રમાં 25.5 દેશમાં ઉત્પન્ન થયેલા આર્ય કહેવાય છે. એ આર્ય દેશ પોતાના નગરોથી આવી રીતે ઓળખાય છે. રાજગૃહી, નગરીથી મગધ દેશ, ચંપાનગરીથી અંગદેશ, તામ્રલિપ્તિથી બંગદેશ, વારાણસીથી કાશી દેશ, કાંચનપુરીથી કલિંગ દેશ, સાંકેત અર્થાત અયોધ્યાપુરથી કૌશલ દેશ, હસ્તિનાપુરથી કુરુદેશ, શૌર્યપુરથી કુશાંત દેશ, કાંપિલ્યપુરથી પંચાલ દેશ, અહિચ્છત્રાપુરીથી જાંગલ દેશ, મિથિલાપુરીથી વિદેહ દેશ, દ્વારાવતી અર્થાત દ્વારકાપુરીથી સૌરાષ્ટ્ર અર્થાત સોરઠ દેશ, કૌશાંબીપુરીથી વત્સ દેશ, બદ્રીલપુરથી મલય દેશ, નાંદીપુરથી સંદર્ભ દેશ, ઉચ્છાપુરીથી વરુણ દેશ, વૈરાટ નગરીથી મત્સ્ય દેશ, શુક્તિમતીપુરીથી ચેદી દેશ, મૃતિકાવતીથી દશાણ દેશ, વિતભયપુરથી સિંધુ દેશ, મથુરાપુરીથી સૌવીર દેશ, અપાપાપુરીથી સુરસેન દેશ, ભંગીપુરીથી માસપુરી વર્ત દેશ, શ્રાવસ્તીપુરીથી કૃણાલ દેશ, કૌટિવર્ષપુરીથી લાટ દેશ, શ્વેતાંબીપુરીથી કેતકાર્ધ દેશ, એમ 25 આર્ય દેશો આ નગરોથી ઓળખાય છે. તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ અને બળભદ્રોના તે દેશમાં જ જન્મ થાય છે. ઇક્ષ્વાકુ વંશ, જ્ઞાતવંશ, વિદેહ વંશ, કુરુવંશ, ઉગ્રવંશ, ભોજવંશ અને રાજન્ય વંશ એ વગેરે વંશોમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો જાતિ આર્ય કહેવાય છે. તથા કુલકર, ચક્રવર્તી, વાસુદેવ અને બલભદ્ર તેમની 3જી, 5મી કે 7મી પેઢી સુધી ચાલેલા શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલા હોય તે કુળ આર્ય કહેવાય છે. પૂજન કરવું અને કરાવવું, શાસ્ત્ર ભણવા અને ભણાવવા, તેથી અને બીજા શુભ પ્રયોગથી જેઓ આજીવિકા ચલાવે છે
તે કમાર્ય કહેવાય છે. થોડા પાપ વ્યાપારવાળા, વસ્ત્ર વણનારા, વસ્ત્ર તૂણનારા, કુંભાર, નાપિક અને દેવળના પૂજારી વગેરે શિલ્પાર્ય કહેવાય છે. જે ઊંચી ભાષાના નિયમવાળા વર્ણોથી પૂર્વોક્ત પાંચે પ્રકારના આર્યોના વ્યવહારને કહે છે તે ભાષાર્ય કહેવાય છે. મલેચ્છોમાં શાક, યવન, શબર, બર્બર, કાયા, મુરુંડ, ઉડ, ગોડ, પતક્કણક, અરપાક, હુણ, રોમક, પારસી, ખસ, ખાસિક, ડૌંબલિક, લકુશ, ભિલ્લ, અંધ્ર, બુક્કસ, પુલિંદ, કૌચક, ભ્રમરૃત, કુંચ, ચીન, વંચુક, માલવ, દ્રવિડ, કુલક્ષ, કિરાક્ત, કૈકય, હયમુખા, હાથીમુખા, અશ્વમુખા, અજમુખા, અશ્વકર્ણા, ગજકર્ણા અને બીજા પણ અનાર્યો કે જેઓ ધર્મ એવા અક્ષરોને પણ જાણતા નથી તેમજ ધર્મ તથા અધર્મે પૃથક સમજતા નથી તેઓ મલેચ્છ કહેવાય છે. બીજા અંતર્દ્વીપોમાં મનુષ્યો છે તેઓ પણ યુગલિયા હોવાથી ધર્મ અધર્મને જાણતા નથી. તે અંતર્દ્વીપ 56 છે. તેમાં 28 દ્વીપો શુદ્ર હિમાલય પર્વતની પૂર્વ અને પશ્ચિમ બાજુના છેડે ઈશાન કોણ વગેરે 4 દિશામાં લવણ સમુદ્રમાં નીકળેલી દાઢાઓની ઉપર રહેલા છે. તેમાં ઈશાન ખૂણામાં જંબુદ્વીપની જગતીથી 300 યોજન લવણ સમુદ્રમાં જઈએ ત્યાં તેટલો જ લાંબો અને પહોળો એવો પ્રથમ એકોરુક નામે અંતર્દ્વીપ છે. એ દ્વીપના નામથી ઓળખાતા સર્વ અંગ ઉપાંગમાં સુંદર એવા મનુષ્યો રહે છે. ફક્ત એકોરિક દ્વીપમાં જ નહીં પણ બીજા બધા અંતર્દ્વીપોમાં તે દ્વીપના નામથી ઓળખાતા મનુષ્યો જ રહે છે એમ જાણવું. અગ્નિ ખૂણા વગેરે બાકીની 3 વિદિશાઓમાં તેટલા જ દૂર, તેટલા જ લાંબા અને પહોળા આભાષિક, લાંગુલિક અને વૈષણિક એ નામના અનુક્રમે દ્વીપો રહેલા છે. ત્યાર પછી 400 યોજન લવણ સમુદ્રમાં જઈએ ત્યારે જગતીથી અને પ્રથમના દ્વીપથી 400 યોજન દૂર તેટલી જ લંબાઈ અને વિસ્કંભવાળા ઈશાન વગેરે વિદિશાઓમાં હયકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ અને શુષ્કુળીકર્ણ એ નામના અનુક્રમે અંતર્દ્વીપો છે. તે પછી ત્યાંથી અને જગતીથી 500 યોજન દૂર તેટલી જ લંબાઈ અને વિસ્કંભવાળા 4 અંતર્દ્વીપો છે. ઈશાન વગેરે વિદિશાઓમાં આદર્શમુખ, મેષમુખ, હયમુખ અને ગજમુખ નામના અનુક્રમે આવેલા છે. પછી 600 યોજન દૂર તેટલી જ લંબાઈ અને વિસ્તારવાળા અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ, વ્યાઘ્રમુખ નામના અંતર્દ્વીપો આવેલા છે. પછી 700 યોજન દૂર તેટલી જ લંબાઈ અને વિસ્તારવાળા અશ્વકર્ણ, સિંહકર્ણ, હસ્તિકર્ણ અને કર્ણપ્રાવરણ નામે અંતર્દ્વીપો આવેલા છે. તે પછી 800 યોજન દૂર તેટલી જ લંબાઈ અને તેટલા જ વિસ્કુંભવાળા ઉલ્કામુખ, વિદ્યુતજીવ, મેષમુખ અને વિદ્યુદંત એ નામના 4 દ્વીપો ઈશાન વગેરે દિશાઓમાં અનુક્રમે રહેલા છે. પછી ત્યાંથી લવણોદધીમાં 900 યોજન જતા
જગતીથી 900 યોજન દૂર તેટલા જ વિસ્કંભ અને લંબાઈથી શોભતા ગૂઢ દંત, ઘન દંત, શ્રેષ્ઠ દંત અને શુદ્ધ દંત નામે 4 અંતરદ્વીપો ઈશાન વગેરે દિશાના ક્રમથી રહેલા છે. એ જ પ્રમાણે શિખરી પર્વત ઉપર પણ 28 દ્વીપ છે. એવી રીતે સર્વે મળીને 56 અંતરદ્વીપો આવેલા છે. માનુષ્યોત્તર પર્વતની પછી બીજું અર્ધ પુષ્કરાર્ધ છે. તે પુષ્કરાર્ધની ફરતો તે આખા દ્વીપથી બમણો પુષ્કરોદક સમુદ્ર આવેલો છે. તે પછી વારુણીવર નામે દ્વીપ અને સમુદ્ર આવેલા છે. તે પછી શિરવર નામે દ્વીપ અને સમુદ્ર છે. તે પછી ધ્રુતવર નામે દ્વીપ અને સમુદ્ર છે. તે પછી ઇક્ષુવર નામે દ્વીપ અને સમુદ્ર છે. તે પછી 8મો નંદીશ્વર નામે સ્વર્ગના જેવો દ્વીપ આવેલો છે. વલય વિસ્કંભમાં 163 કરોડ તથા 84 લાખ યોજન છે. એ દ્વીપ વિવિધ જાતિના ઉદ્યાનવાળો અને દેવતાઓને ઉપભોગની ભૂમિરૂપ છે. તેમજ પ્રભુની પૂજામાં આસક્ત થયેલા દેવતાઓના આવાગમનથી સુંદર છે. એના મધ્યપ્રદેશમાં પૂર્વાદી દિશાઓમાં અનુક્રમે અંજન સરખા વર્ણવાળા 4 અંજન પર્વતો રહેલા છે. તે પર્વતો નીચે તળિયામાં 10,000 યોજનથી કંઈક અધીર વિસ્તારમાં છે અને ઉપર 1,000 યોજન વિસ્તારવાળા છે. તેમજ શુદ્રમેરુની જેટલા 84,000 યોજન ઊંચા છે. તેમાં પૂર્વમાં દેવરમણ નામે, દક્ષિણમાં નિયોધોત નામે, પશ્ચિમમાં સ્વયંપ્રભ નામે અને ઉત્તરમાં રમણીય નામે અંજનાચલ છે. તે 4 પર્વતોની ઉપર 100 યોજન લાંબા, તેથી અડધા વિસ્તારવાળા અને 72 યોજન ઊંચા અરહંત ભગવાનના ચૈત્યો અર્થાત મંદિરો આવેલા છે. તે દરેક ચૈત્યને 4 દ્વાર છે. તે 16 યોજન ઊંચા છે. પ્રવેશમાં 8 યોજન અને વિસ્તારમાં પણ 8 યોજન છે. તે દ્વારો વૈમાનિક, અસુરકુમાર, નાગકુમાર અને સુવર્ણકુમારના આશ્રયરૂપ છે અને તેઓના નામથી જ તે પ્રખ્યાત છે. તે 4 દ્વારની મધ્યમાં 16 યોજન લંબાઈવાળી, તેટલા જ વિસ્તારવાળી અને 8 યોજન ઊંચી એક મણિપીઠિકા છે. તે પીઠિકા ઉપર સર્વરત્નમય દેવછંદક છે. તે પીઠિકાથી વિસ્તારમાં અને ઊંચાઈમાં અધિક છે. દરેક દેવચંદકની ઉપર ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન અને વારિશેણ એ 4 નામવાળી પર્યંક આસને બેઠેલી પોતાના પરિવાર સહિત રત્નમય શાશ્વત અરિહંતની 108 સુંદર પ્રતિમાઓ છે. દરેક પ્રતિમાની સાથે પરિવારભૂત 2 નાગ, યક્ષ, ભૂત અને કુંડધારી દેવોની પ્રતિમાઓ છે. 2 બાજુ 2 ચામરધારી પ્રતિમાઓ છે અને દરેક પ્રતિમાના પૃષ્ઠભાગે 1 છત્રધારી પ્રતિમા છે. દરેક પ્રતિમાની સમીપે ધૂપઘટી, માળા, ઘંટા, અષ્ટમંગલિક, ધ્વજ, છત્ર, તોરણ, ચંગેરી, નાના પુષ્પપાત્રો, આસનો અને 16 પૂર્ણ કળશ તથા બીજા અલંકારો રહેલા છે. ત્યાંથી તળિયાની ભૂમિઓમાં સુવર્ણની સુંદર રજવાળી વાલુકા છે. તે દેવાયતન પ્રમાણે જ તેની આગળ સુંદર મુખમંડપો, પ્રેક્ષાર્થ મંડપો, અક્ષવાટિકા અને મણિપીઠિકા છે.
ત્યાં રમણીક સ્તૂપ અને પ્રતિમાઓ છે, સુંદર ચૈત્ય વૃક્ષો છે, ઇન્દ્રધ્વજો છે અને નીચેના અનુક્રમે દિવ્ય વાપિકાઓ છે. પ્રત્યેક અંજનાદ્રીની 4 દિશાએ લાખ લાખ યોજનના પ્રમાણવાળી વાપિકાઓ છે. એટલે કુલ 7 વાપિકા છે. તેમના નંદીશેણા, અમોઘા, ગોસ્તુપા, સુદર્શના, નંદોતરા, નંદા, સુનંદા અને નંદીવર્ધના, ભદ્રા, વિશાલા, કુમુદા, પુંડરીકિણી, વિજયા, વૈજયંતી અને અપરાજિતા એવા નામો છે. તે પ્રત્યેક વાપિકાઓથી 500 યોજન પછી 4 દિશામાં અશોક, સપ્તછંદ, ચંપક અને આમ્ર એ નામવાળા મોટા ઉદ્યાનો અર્થાત બગીચાઓ રહેલા છે. તે 500 યોજન વિસ્તારમાં છે અને લાખ યોજન લાંબા છે. તે દરેક વાપિકાઓની મધ્યમાં સ્ફટિકમણીના પ્યાલાના આકારના અને સુંદર વેદિકા તથા ઉદ્યાનોવાળા સુશોભિત દધીમુખ પર્વતો છે. તે 64,000 યોજન ઊંચા, 1,000 યોજન ઊંડા અને ઉપર તથા નીચે 10,000 યોજનના વિસ્તારવાળા છે. વાપિકાઓના આંતરામાં 2 રતિકર પર્વતો છે. એટલે એક 32 રતિકર પર્વતો આવેલા છે. દધીમુખ પર્વતો તથા રતિકર પર્વતો ઉપર અંજનગીરીની જેમ શાશ્વત અરિહંત તોના ચૈત્યો અર્થાત મંદિરો આવેલા છે. તે દ્વીપની વિદિશાઓમાં બીજા 4 રતિકર પર્વતો છે. તે 10,000 યોજન લાંબા તથા પહોળા અને 1,000 યોજન ઊંચા, શોભાયમાન, સર્વરત્નમય, દિવ્ય અને ઝલરીના આકારવાળા છે. તેમાં દક્ષિણમાં રહેલા સૌધર્મેન્દ્રના 2 રતિકર પર્વતો તથા ઉત્તરમાં રહેલા ઈશાનેન્દ્રના 2 રતિકર પર્વતોની 8 દિશાઓમાં તેમની 8 મહાદેવીઓની 8 રાજધાનીઓ છે. એટલે કુલ 32 રાજધાનીઓ છે. તે રતિકરથી 1,00,000 યોજન દૂર ને 1,00,000 યોજનના પ્રમાણવાળી લાંબી પહોળી તથા જિનાલયોથી વિભૂષિત છે. તેના સુજાતા, સોમનસા, અર્ચિમાલી, પ્રભાકરા, પદ્મા, શિવા, સૂચિ, વ્યંજના, ભૂતા, ભૂતા વત્સંતિકા, ગોસ્તુપા, સુદર્શના, અમલા, અપ્સરા, રોહિણી, નવમિકા, રત્ના, રત્નોચ્છાયા, સર્વરત્ના, રત્ન સંચયા, વસુ, વસુમિત્રિકા, વસુભાગા, વસુંધરા, નંદોત્તરા, નંદા, ઉત્તરકુરુ, દેવકુરુ, કૃષ્ણા, કૃષ્ણરાજી અને રામરક્ષિતા એવા નામ છે. તે નામો પૂર્વ દિશાના ક્રમથી જાણવા આ નંદીશ્વર દ્વીપમાં રહેલા 52 જીન ચૈત્યોમાં એટલે કે મંદિરોમાં, દેરાસરોમાં સર્વવૃદ્ધિવાળા દેવતાઓ પરિવાર સહિત શ્રીમદ અરિહંત ભગવંતોની કલ્યાણક તિથિઓએ અષ્ટાનિક ઉત્સવ ઉજવે છે. તે નંદીશ્વર દ્વીપની ફરતો નંદીશ્વર સમુદ્ર છે. તે પછી અરુણદ્વીપ છે અને તેની ફરતો અરુણોદધી નામે સમુદ્ર છે. તે પછી અરુણવર દ્વીપ અને અરુણવર સમુદ્ર છે. તે પછી અરુણાવરાભાસ દ્વીપ અને અરુણવરાભાસ સમુદ્ર છે. તે પછી કુંડલ દ્વીપ અને કુંડલોદધી નામે સમુદ્ર છે. અને તે પછી રૂચક નામે દ્વીપ અને રૂચક નામે સમુદ્ર છે. એવી રીતે પ્રશસ્ત નામવાળા અને એકથી બમણા પ્રમાણવાળા દ્વીપો અને સમુદ્રો અનુક્રમે રહેલા છે.
તે સર્વની અંતે સૌથી છેલ્લો સમુદ્ર સ્વયંભૂ રમણ નામે આવેલો છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. આ દુનિયામાં સર્વે